હાથ ગણાના પૈસા હોય ને તો જ ખાવા બેસું ને કે એની બહુ બહુડે ગીરી ગીરી બારા કાઢીશ. પૈસા હાથ ગણાના પૈસા તો હું નથી લાવી. એમ કરો આજનો દાડો ખાવા જેવો કરો, હું હેલ ને તમારો હાથ ગણો ધૂધે ધોઈને પોકાડીશ રહું. હાથ ગણામાં અમે કોઈનો ઉધારો જ નહીં રાખતા. અલ્યા એ આ 500 માણસ નું રહોડું રાંધાયું હતું ને આ 2000 માણસ શીરીક થઈ ગયો. આવું ધડા વગર નું આમંત્રણ ચી આલ્યું. મારું તો ઘર ધોઈને ધોળું કરશો પરું. ખાવા તો ખૂટે એમ છે તારે. હવે વસ્તીને શું સોખા બાફીને ખવડાવશે? અલ્યા કારીગર ગજબ થઈ ગયો. 2000 માણસ નું રહોડું હતું એની જગ્યાએ 4000 થઈ ગયા. ભલા માણસ એમાં ગભરાવાની ક્યાં જરૂર છે? કંટ્રોલ ના સોખા પડ્યા છે કે ને 15 કિલો નાખો પરા તો વસ્તી પાછી પડીને ખાતી. બટી તમે સારું ની વાજે ના ફરતા હેડશો. ઈ તો ઓધરું ભર્યા વસણા ફરતા જ હોય છે. એને ચો ગામમાં આબરું છે. અલ્યા પુષ્પા તમે ચા કંકોત્રીઓ આલી દી. 1000 માણસ નું જ રહોડું હતું ને તમે આ 2000 કરાઈને મેલ્યા. હવે મારે શું કરવું? પણ તમે જ કીધું કે છે બાજીને રાખતા. તમારે પેલી શોખ પાડવી પડે. મુદ્દા 15 ગામ ફરી ચાહે કે ઘર બાજી નહીં મેલ્યો. તમે તો ભયા અમને સોટ્યા રાજા હો. ઢગલા ના ઢ એવું કરીને મેલ્યો છો.